જોઈ શકો મિત્રો તમે આપણે આ મરચીનો રોપ છે આપણે જે સ્ટ્રેનની અંદર આવે છે એવી રીતના નથી આપણે તો સીધું ડાયરેક્ટ ઓપનમાં કરેલો છે જુઓ તમે હું છે કે નિંદામણ કરીને ખાતર નાખવાનું છે એટલે આજે પાયો નથી આપણે જુઓ તમે રોપ ખડ બહુ વધી ગયું છે એટલે હવે ખડ આમાંથી લેવું જોઈએ રોપ પણ એકદમ સરસ છે આપણે મરસીનો રોપ છે જોઈ શકો છો તો વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો મિત્રો જુઓ તમે કાર્પેટ આમ નાખેલું છે વિડીયોને લાઈક કરજો શેર કરતા રહેજો અને મિત્રો સપોર્ટ કરજો જુઓ તમે હાલો હું તમને ટમેટીનો રોપ પણ બતાવું જો આ ટમેટીનો રોપ છે મિત્રો જુઓ તમે આની અંદર આપણે કાલ ખાતર નાખવાનું છે ખડબડ કાઢીને પછી ખાતર નાખીએ એટલે જુઓ મિત્રો તમે રોપ પછી આ રોપ જે છે તે સિઝન્ટા 1057 સિઝન્ટા કંપનીનું 1057 વેરાયટી છે વેરાયટી કેવી આવે મિત્રો કોમેન્ટ કરજો સિઝન્ટાની 1057 આપણને તો સુપર વેરાયટી લાગી છે સિઝન્ટાની જે 1057 વેરાયટી આવે છે જોઈ શકો છો તો આપણે 10 ગ્રામ બી નાખેલું છે 10 ગ્રામના ભાવ મિત્રો લગભગ 2100 રૂપિયા આસપાસ છે 2100 રૂપિયાને આપણે આવ્યું હતું 10 ગ્રામ જુઓ તમે આપણે આ સિઝન્ટાનું 1057 છે હવે આની અંદરથી મિત્રો આપણે નિંદામણ કરીને પછી આને ખાતર એક વખત નાખી દેવું છે વિડીયોની અંદર બન્યા રહેજો ખેડૂત મિત્રો જોઈ શકો છો ને મરચીમાં જુઓ તમે મિત્રો મરચીનું અને આ ટમેટોનું બિયારણ બધું કયું છે એના પણ વિડીયો આપણે બનાવેલા જ છે તે વિડીયો પણ જોજો યુટ્યુબમાં મિત્રો અને મિત્રો સપોર્ટ કરતા રહેજો જોઈ શકો છો આપણે ખેતીવાડીની માહિતી આપતા હોઈએ છીએ અને નવા વિડીયો બધું આમાં પણ આપણે કોબીજનો રોપ છે જુઓ તમે કોબીજનો આ રોપ આમાં પણ છે આ રોપ થોડો મોટો છે બહાર જે હતો એ રોપ થોડોક હજી નાનો છે આમાં ખડ અત્યારે એટલે માટે થવા દીધું છે કેમ કે રોપ પહેલાં નાનો હોય એટલે ખડ લઈએ એટલે રોપ થોડો ખેવાવા કરે છે એટલે આપણે ખડ નહોતું લીધું એટલે હવે આપણે આમાંથી કાલે આને ખડ લઈ નાખવાનું છે અને પછી ખાતર આપવાનું છે આને સ્ટ્રેમાં કર્યો હોય રોપ તો કંઈ એવો ખડનો પ્રોબ્લેમ ન લે પણ આપણે સ્ટેની અંદર નથી કરેલો જુઓ તમે આ રોપ પણ મોટો થવા મળ્યો છે હવે મિત્રો કેટલા દિવસમાં તૈયાર થઈ જાય છે કોમેન્ટ કરજો આવી રીતના પછી આપણે કાર્પેટ એને બાંધી અને માથે ઓલું સાંયો કરી નાખી થોડોક એટલે શું છે કે તડકો ઓછો પડે નકર તડકાનો તો આ રોપ ન ઉતરે આમાં બહુ તડકો લાગી જાય તો ખેડૂત મિત્રો વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને અમારા નવા વિડીયો તમે જોઈ શકો આપણે ખેતીવાડીના વ્લોગ
અને વિડીયો મૂકતા હોઈએ છીએ જાણકારીના. તો મિત્રો આને પહેલું આપણે ખાતર કયું નાખવું તે કોમેન્ટ કરી નાખજો જરાક, જેથી કરીને આનો ગ્રોથ સારો રહે. તો ગ્રોથ માટે બેસ્ટ ખાતર કયું મિત્રો કોમેન્ટ કરજો, જણાવજો. કે ગ્રોથ માટે કયું બેસ્ટ ખાતર નખાય. અને અત્યારે આપણે મિત્રો મૂળિયાનું ખાતર આપવું એવું છે પ્લાન, જેથી કરીને ગ્રોથે થાય અને મૂળિયા પણ સારા થઈ જાય. ચાલો આપણે બહાર જઈએ મિત્રો. હવે મિત્રો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને વિડીયો ગમ્યો હોય સપોર્ટ કરતા રહેજો ખેડૂત મિત્રો. મળશું બીજા નવા વિડીયોમાં. ધન્યવાદ. હાલો, નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું બધા વિડીયોમાં. ખેડૂત મિત્રો, આજે આપણે ટમેટાનો રોપ બતાવીએ તમને. જોઈ શકો છો આમ આપણે ટમેટાનો રોપ તૈયાર કરેલો છે. તમે પણ ઘરે રોપ તૈયાર કરવો હોય તો આવી રીતના આપણે ઓછા ખર્ચમાં કાર્પેટ નાખી અને ટમેટાનો રોપ કે મરસીનો કે કોઈ પણ રોપ તૈયાર કરી શકો છો. તો તેના માટે આવી રીતના આપણે કાર્પેટ બાંધેલું છે અને ટમેટાનો રોપ આવી રીતના આપણે આની અંદર તૈયાર કર્યો છે. તો વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો, એટલે આપણે તમને અંદર રોપ બતાવું, રોપ ઉગી ગયો છે કે નહીં એ જાણીએ. અને કેમ કે નગર અત્યારે તડકામાં રોપ ઉજરવાનું તકલીફ પડતી હોય છે, તો જો આવી રીતના તમે કરી નાખો તો શું છે કે આપણે તડકાનો બહુ ઓછું ઓલું રહે અને રોપ સારો એવો ઉતરી શકે મિત્રો. તો વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો મિત્રો, અને વિડીયો પૂરો જોજો. તો ચાલો આપણે રોપ જોઈએ. જો આપણે અહીંયા જે આ ઓપન ફિલ્ડની અંદર આપણે જે આ કોબીનો રોપ છે જોઈ શકો છો તમે. આમાં આ કોબીનો રોપ છે. હવે આને મિત્રો અમારે નિંદામણ કરવું જોઈએ, કેમ કે ખડકું ઉગી ગયું છે. તો આ કોબીજનો રોપ છે, આમાં જોઈ શકો છો તમે. તો વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો.